પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમલાઇન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રીપણા હેઠળ। ભાજપના પ્રવક્તા માનનીય ઋષિકેશભાઈ પટેલ, બોલવું એટલે ફક્ત ખાલી બોલવું જ નથી હોતું। જો વિષય સંવેદનશીલ હોય તો એક વખત કોઈકને પૂછી પણ લેવું જોઈએ। હવે તમે આખા ગામનું નામ બદલી નાખ્યું છે, આખા એક રાજ્યની સરકાર પણ તમે બદલી નાખી છે। હવે અમે તમને એક સાચી હકીકતથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ। ઋષિકેશભાઈ, તમને એ પણ અમે કહેવા માંગીએ છીએ કે અત્યારે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સત્તા છે, ભારતીય જનતા પાર્ટીની સત્તા પંજાબની અંદર નથી। તો તમે ભાજપના પ્રવક્તા છો, તો અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ, એ હકીકતથી તમને વાકેફ કરાવવા માંગીએ છીએ કે ત્યાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે, આમ આદમી પાર્ટીના તેઓ નેતા છે, ત્યાં કોઈ જ ભાજપની સત્તા નથી। અને તમારું કહેવું એવું છે કે ત્યાં ઘણું શોષણ થાય છે અને પાછા તમે એવું કહો છો કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે। તો તમે કહેવા શું માંગો છો એ પણ અમે તમને પૂછીએ છીએ। ખેર, કોઈ પણ સત્તા, કોઈ પણ નેતા ગમે ત્યાંના હોય, પણ અમે વાત અહીંયા ફક્ત એટલી કરી રહ્યા છીએ કે આખો વિષય સંવેદનશીલ છે, તમારે થોડું જાણવું જોઈએ। તમે બોલો એના કરતાં એક વખત તમે લોકોની મુલાકાતે જાઓ કે ત્યાંના લોકો શું કહી રહ્યા છે। ભાઈ, બીજી એક વખત જ્યારે તમને કોઈ સંવેદનશીલ મુદ્દા ઉપર બોલવા માટે કહેવામાં આવે તો તમે વિષય ઉપર અભ્યાસ પણ કરી શકો, એટલા માટે તમને આ ફરી વખત બતાવીએ। ત્યાં આગળ એ આખો બનાવ બન્યો, ત્યાં લાઠીદળના કોઈ પ્રોપર માણસો નહોતા, પરંતુ બહારથી આવેલા માણસો, ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે। પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે? હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબની બરબાદી અત્યારે પણ ચાલુ છે। પંજાબમાં તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। બધું જ જે ભૂતકાળમાં એમને કરેલી બરબાદી અત્યારે સ્ટ્રીમલાઇન કરવાનું રેખા ગુપ્તાજીની મુખ્યમંત્રીપણા હેઠળ અત્યારે ચાલુ છે। પંજાબની હાલત, દિલ્હીની હાલત જે કરી હતી એને સુધારવાનું કામ, અને કેવળ ને કેવળ દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે, જેલની હવા ખાવાનો વારો આવ્યો। દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ અને ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે, જેલની હવા ખાવાનો વારો આવ્યો। હું ચોક્કસપણે કહીશ, આ રીતની રાજનીતિ ન કરો, પ્રજાની વચ્ચે જાઓ, પ્રજા